लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેલો ગૂગલ, આજે અમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવે? તમારા ગામમાં આજે વરસાદ થવાની શક્યતા છે. થોડુંક તાપમાન પણ વધી શકે છે. શું તમે આગામી દિવસોનું હવામાન પણ જાણવા માંગો છો? એલા ભાઈ, આજે વરસાદ આવશે કે નહીં ઈ કે ને ભાઈ, આગામી દિવસોનું અમે જોઈ લેવું પછી. તમારા ગામમાં વરસાદ આવવાની આજે પૂરેપૂરી શક્યતા છે. આખા દિવસ દરમિયાન છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. અને જો તમે બહાર નીકળો તો છત્રી કે રેનકોટ જેવી વ્યવસ્થા કરીને નીકળજો. પણ મારી પાસે છત્રી જ નથી. જો તમારી પાસે છત્રી ન હોય તો તમારી નજીકની દુકાનમાંથી છત્રી ખરીદી શકો છો. પણ અમારી પાસે છત્રી લેવાના પૈસા નથી. જો તમારી પાસે છત્રી લેવાના પૈસા નથી તો તમે તમારા પાડોશીની મદદ લઈ શકો છો. એલા ભાઈ, પાડોશી હારે છે ને હારો વ્યવહાર જ નથી રહેવા દીધો મારી બાયડીએ. એ બધું હું ગૂગલ ને કેમ જરૂર હોય? કાન મને તું ઈ સિવાય કઈ ઓપ્શન હોય તો આપો. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. તો હવે તમારી પાસે એક ઓપ્શન છે. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક ઢાંકણીમાં પાણી લે અને એમાં ડૂબી જા. अबे साले. લે, કચરાવાળો આવી ગયો. એ કચરાવાળો આવ્યો, જરા કચરો નાખી દ્યો તો. જાઓ હમણાં 5 મિનિટમાં. 5 મિનિટમાં તો વયો જાય. अबे साले. એ ગેસે દૂધ ગરમ થવા મૂક્યું, જરાક ધ્યાન રાખજો. જાઓ હમણાં 5 મિનિટમાં. એ મિતુનું સ્કૂલમાં આવી ગયું છે, મૂકી આવો તો જરાક. હા, જાઓ હમણાં 5 મિનિટમાં. એટલી વાર થોડોક ઉભો રહી, તા તો વયો જાહે. બધાય વાતમાં 5 મિનિટ 5 મિનિટ. आप भी ठीक करके देता हूँ. अब ये कौन है बे? લે આવો આવો. એ તમારો દોસ્તાર છે. એક કામ કરો, અંદર વયો આવો, એને 5 મિનિટની વાર લાગશે. वाह क्या मुस्कुराहट है. જસુ જો તા ડ્રેસ મને કેવો લાગશે? સારો લાગશે. તો હું લઈ લઉં. કેટલાનો છે? ખાલી 3500 નો છે. ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય. अब तू गया बेटा, अब तू गया. देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. देख એ દૂધીનું શાક બનાવું છું, ખાવો ને? કેમ, બીજું કઈ શાક નથી? નહીં, ખાલી દૂધી જ છે. એક કામ કર, ગાડીની ચાવી લાય, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી? આ માર્કેટ નજીક જ છે. ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, 20 રૂપિયામાં જ મીઠાની થેલી આવી જાય. એ મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે, તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લેક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો હોગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો, મારે હાલશે. બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય છો, 2 પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય. अबे साले. એ લગન ને એટલા વર્ષ થયા, તને કપડા ધોતા જ નથી આવડતું? આ કપડા ધોતો આમ ધોવાના હોય, અડધા મેલા છે. મેં થોડા ધોયા છે કપડા, તો કોને ધોયા હે? વોશિંગ મશીને ધોયા છે. મશીનમાં નાખ્યા કોઈને? મેં મશીનમાં જ કાઢ્યા કોઈને? મેં તો મશીનમાં જ કાઢ્યા ત્યારે જોયું નતું? નહીં, તો એ ભૂલ કોની? મશીનની. એ જીવનમાં ક્યારેક કઈક ભૂલ કરો ને તો ક્યારેક સ્વીકારવાનું પણ રાખો. એમ તો મને જોવા કોણ આવ્યું તું? હું. હગાઈ કરવા કોણ આવ્યું તું? હું. મોટે ઉપાડે ઘોડે ચડીને મને પૈણવા કોણ આવ્યું તું? લા બાપા, હું જ આવ્યો તો. તો હવે હું પત્ની કોની? મારી. તો ભૂલ કોની? મારી. હા, તો હવે ભોગવો. હવે તો હું છે ને તારાથી હાવ કંટાળી ગયો છું. મને તો એમ થાય છે કે આ બધી મોહ માયા મૂકીને ચારધામની યાત્રા વિયો જાવ. આ ચારધામ વાળી, પેલા ચારધામના નામ આવડે છે? આવડે છે હો, દીવ, દમણ, આબુ ને ગોવા. प्यारी समझ गई. अबे साले. જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी. એટલે એમ કે હારી મસ્ત સુંદર લાગે છે. લાગો જ ને, મને ભગવાન એકદમ નવરા સમયે કડીશ. હા, તે બરાબર જ છે ને. આવા ફાલતુ કામ નવરામાં જ થાય. હું તમને શું કહેતી હતી, આ મંદીમાં તમે ઘરે નવરા પીડા પીડા હાવ મગજ બગાડો છો,
તો હાલો ને આપણે મિતને લઈને પ્રાણી સંગ્રહાલય આટો મારી આવી. બસ તારે તારી બાનીને જવાનું કઈક બાનું જોઈએ. ઓય હાય હાય. સીધે સીધું કે નહીં ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય. હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું? આ તો જવાનું જ છે, તૈયાર થા. હજી શું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ. મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે ભેંના વાહા જેવા તમારા ડાસા છે, એના જેવું તૈયાર થવું. इस सज्जन को क्या तकलीफ है भाई? હું થયું એલા? કેમ આમ મૂંઝાઈને બેઠો છો? કોઈ કઈ કીધું? કોઈ ખીજાણું તને? એવું કઈ હોય તો કેજો. તારા બાપ જ્યાં બેઠો છે, તું નામ દે ખાલી, એના સોયત્રા પાડ નાખું. સોયત્રા. ये झूठ बोल रहा है। બહાર કોઈ હેરાન કરે આવતા જાતા તો એનું નામ દે, એને રસ્તામાંથી જ હટાઈ દો. હું अच्छा ठीक है। હજી હું બેઠો છું, તાર નામ દે તું ખાલી. પપ્પા એક માણસ છે એવો. કોણ છે ઈ? તું ખાલી નામ દે મને એનું. સોયત્રા પાડી નાખું એના હું. એ મને રોજ હેરાન કરે છે. અરે તું ખાલી નામ દે ને. એને હા ઉપર અધરો અધરો ઉપાડ લો, રસ્તામાં ત્યાં ગાયબ જ કરી નાખું. તું નામ દે ખાલી તું મને. કોણ છે ઈ? ઈ જો તમારા ધર્મપત્ની. अबे साले આવ્યા મોટા બચાવા. પેલા આનાથી બચીને દેખાડો, પછી માર પાસે આવજો. ઓય તારી પાસે 4000 રૂપિયા પડ્યા હે? મારી પાસે 400 રૂપિયા નથી. તમે 4000 ની વાત કરો છો? खाओ माँ कसम। અરે જોઈ લે કે કાડાવાળા પડ્યા હોય ને મૂક્યા હોય તો. તમે મને કોઈ દી દીધા છે તે કે આડાહોળા પડ્યા હોય? યાદ કરી ક્યાંક રહોડામાં ડબલા બબલામાં નાખ્યા હોય, લોટના ડબ્બામાં, કે ક્યાંક કપડા નીચે ક્યાંક હતાડ્યા હોય તો. એટલે તમને એવું લાગે છે હું તમને ખબર ન હોય ને ગમે ત્યાં પૈસા હતાડું છે એમ? खाओ माँ कसम। તમારા હમ બસ મારા પાસે 1 રૂપિયો નથી. તો પછી આ સોફાના ઓશિકાના કવરમાં 4000 રૂપિયા. પીછે દેખો પીછે. આ ઘરમાં બીજું જ કોઈ રહેતું નથી. હરાજી છે. अबे साले લે આને હું થયું? હું લટકેલું મોઢું લઈને બેઠા છું. મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી ગયા મહિને જ લગ્ન થયા હતા ને. હા એ જ. લે એને ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. અરે એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો, લગ્ન પછી તો એને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હાસુ મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને જે લગ્ન પછી વર્તન કરે છે ને એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. એ પણ એલી હું બકરીને જેમ જામી પડી છે. શું થયો? હું રસોઈ નહીં કરું. આમ જોવો તો કેટલી બધી ગરમી થાય છે. રસોડામાં ઊભું નથી રહેવાતું. મને રસોડામાં એસી નખાઈ દ્યો. હું હવે એસી નાખજો. એક તો નાખ્યું છે બેડરૂમમાં. હવે બેડરૂમમાં તો ખાલી હુવા જ જવાનું હોય. આખો દી રહોડામાં ને હોલમાં સાટા મારવા હોય. મને કા હોલમાં કા રસોડામાં એસી નખાઈ દ્યો. એ ભાઈ કઈ રમકડું થોડું છે કે લઈ આવીને નાખી દ્યો. આવા કાળા ઉનાળે એસી ના ભાવ સાંભળે ને તો ટાઈટ સડી જાય એવા તો ભાવ છે. એ કઈ મારે નથી સાંભળવું. ટાઈમે ખાવા જોતું હોય ને તો મારે એસી જોહે. એસી નખાઈ દ્યો. તારે એસી નાખું? હા નાખી દો, પણ ઈ પેલા તારે મારે કામ કરવું જોઈએ. હા ઈ તમે જી કેવો ને એવું કરે. મને એસી નખાઈ દ્યો. ठीक है। જો અહીં ધ્યાન રાખ. અહીંયા કેટલી માર્કર દેખાય છે તને? 4 4 માર્કર છે ને. હવે ચેલેન્જ ઈ છે, સાંભળજો હરખું. ठीक है। ચેલેન્જ એવી છે, આમાંથી એક માર્કર ઉઠાવવાની છે, એની મદદથી તારે ચોરસ બનાવવાનું છે. समझ गया। સાંભળ્યો? ઓકે. એક માર્કર ઉઠાવવાની છે, એનાથી તારે ચોરસ બનાવવાનું છે. જો તું આ ચેલેન્જ જીતી ગઈ ને તો આજ સાંજે જ તારું એસી પાકું. ठीक है समझ गया। સ્ટાર્ટ. થઈ ગયું ને? હું થઈ ગયું. કેટલી હલાવી? એક આમ કરીને એક આમ કરી, 2 હલાવી. એક જ હલાવવાની છે. ગરમીનું ભૂલાઈ જાય છે. એ ભાઈ મીનું ભૂલાઈ જાય. એક માર્કર ઉઠાવવાનું છે, ચોરસ બનાવવાનું છે. એક જ મિનિટ આવી હો. ક્યાં જાવું? માર્કર તો અહીંયા હે. એક ભલે માર્કર આ હું લાવી? તમે આને જોતા હું લાવી તું? તમે જોતા જાવ ની પણ
રા એક માર્કર ઉઠાવી, હા આ ચોરસ બનાવ્યું. બની ગયું ને? સાયન્સ થાય ને તા એસી આવી જાવ જોઈએ. નકર તમારા કેવા કેવા આકાર બનશે ને એ પછી હું જોઈ લઈ તમે. કરો ઓર્ડર. એક માર્કર ઉઠાવવાની છે. ઓય ગયા છે.